પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટની પ્રમુખ તરીકેની સેવા આપું છું છેલ્લા 30 વર્ષથી। છેલ્લા 25 વર્ષથી રાજકોટ શહેરમાં વસતા નિરાધાર નિસંતાન ગંગા સ્વરૂપ માતાઓને સાડી વિતરણ તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફૂલ સ્કેચ ચોપડા વિનામૂલ્યે પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે। તેમજ છેલ્લા 8 વર્ષથી શ્રીમદ રાજચંદ્ર આજીવન નિઃશુલ્ક ખીચડી કેન્દ્ર અમારી સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે। આ ખીચડી કેન્દ્રના મેન દાતા શ્રી મથુરાદાસ નરભેરામ પારેખ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી રસિકભાઈ મહેતા તથા તરલાબેન મહેતાના આર્થિક સહયોગથી તેમજ દાતાઓના સાથ સહકારથી દર મહિનાના પહેલા રવિવારે આ ગંગા સ્વરૂપ માતાઓને 2 કિલો કાચી ખીચડી તેમજ 2 કિલો ઘઉંનો લોટ દર મહિનાના પહેલા રવિવારે વિના મૂલ્યે આપવામાં આવે છે। અમારી સંસ્થામાં અત્યારે 250 વિધવા માતાઓને અમારી સંસ્થા દ્વારા કાર્ડ આપવામાં આવેલ છે। આ કાર્ડ 2 વર્ષ ચાલે છે। એક વિદ્યાર્થીઓને 5 ફૂલ સ્કેચ ચોપડા અને ટોટલ 1000 વિદ્યાર્થીઓને આપવામાં આવશે। આજના આ કાર્યક્રમમાં 500 વિદ્યાર્થીઓને તેમજ 500 વિદ્યાર્થીઓને જે હાવ નબળી સ્કૂલો છે, સરકારી સ્કૂલો છે, ત્યાં જઈ અને રૂબરૂ આપવામાં આવશે। લોકોને સંદેશો એ આપી છે કે આ રાજકોટની અંદર આવી ઘણી સેવાકીય સંસ્થા સેવા કરે છે અને આ સંસ્થા જે કાંઈ સેવા કરે છે તે આખી અલગ ટાઈપની છે। આ સંસ્થા ક્યાંય રોકડ ફંડ લેવા જતું નથી। તેમજ આ સંસ્થા દ્વારા છેલ્લા 25 વર્ષથી આ ડિસેમ્બર મહિનાના પહેલા રવિવારે 11 કન્યાઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન પણ કરે છે। આ વર્ષે સમૂહ લગ્ન 1/12/2024 ને રવિવારના રોજ રાખવામાં આવેલ છે। તેમજ આપણા ધાર્મિક તહેવારો દશેરા હોય કે જન્માષ્ટમી હોય કે મકર સંક્રાંતિ હોય, આ તહેવારોમાં પણ આ સંસ્થા દ્વારા વિના મૂલ્યે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે।